નમસ્તે ખેડૂત મિત્રો, ગુજરાત કિસાન બાયોટેક કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ આપણે આવેલા છીએ ભેસાણ તાલુકાના હળમતિયા ગામમાં, જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે એમની મુલાકાતે આવેલા છીએ। આજરોજ તારીખ છે 1/10/2024। હવે ખેડૂતભાઈએ આપણે ડુંગળીનું વાવેતર આપણે કરેલું છે બરાબર। તો ખુદ આપણે ખેડૂતને પૂછીએ કે આ ડુંગળીમાં એને કઈ દવાનું ટ્રીટમેન્ટ કરેલું છે જેથી કરી આ સરસ આપણે અત્યારે ડુંગળીનું વાવેતર જોવા મળે છે। ખેડૂત મિત્ર, તમારું પૂરું નામ અને માહિતી આપો। મારું નામ ભેસાણ તાલુકો વિસળ હળમતિયા, અને હળમતિયાના પાટિયા રોડમાંથી મારી વાડી છે બરાબર। અને આ ભાઈ મારે જાયભાઈ છે, અવારનવાર એની દવા હું વાપરું છું અને ડુંગળીમાં બહુ સારું મને દાંડરને ગાંઠીનું પોષણ દેખાય છે બરાબર, અને સમતોલપણું આપને જળવાઈ રહે છે બરાબર। આપણે ભાઈઓને મારે 2.5 વીઘા ડુંગળી 2-2.5 મહિના થઈ ગઈ છે અને 3 વીઘા ડુંગળી છે બરાબર। 3 વીઘાની ઓલી વાડીએ છે, પણ 2 ઠેકાણે આ દવાનો ઉપયોગ કરું છું, પાવર બરાબર। હવે અત્યારે જોઈ શકો તમે આમાં ગાંઠિયા સારા થઈ ગયા છે, ડુંગળીમાં એકદમ નરવાઈ સારી છે, નરવાઈ કુણે બહુ સારું છે, નરવાઈ ને કુણપે સારી છે, આમાં એકદમ સારું પરિણામ છે। મને થોડુંક દેખાણું હતું પણ વરસાદમાં વાંધો નથી આવ્યો બરાબર। કેટલા રાઉન્ડ કર્યા ભીખા બાપા તમે? મેં આના ચોથો ડોઝ છે, 4 રાઉન્ડ કર્યા। તો કોઈ પણ ખેડૂત ભાઈઓને આ દવાનો ઉપયોગ કરવો હોય ડુંગળીમાં તો કરી શકાય? કરી શકાય। ભલે ભલે, હાલો। એમાંનો પ્રમાણ ઓછા પૈસે, બાકી ડુંગળીમાં ખર્ચો વધી જાય, બાકી ડુંગળીમાં એક પંપનો ખર્ચો મિનિમમ 50 રૂપિયા ઉપરનો થાય, આમાં આપણે ઓછો ખર્ચો થાય, 40 રૂપિયા પડે બરાબર। આ દવા સસ્તી અને રિઝલ્ટ વાળી અને ઓર્ગેનિક દવા, એટલે કોઈ ભાઈઓને તમે આ દવાનો ઉપયોગ કરો એટલે ખેડૂત માટે આપણે સલામતી છે। ભલે ભલે, હાલો બાપા, જય માતાજી।